મહેસાણામાંથી સમાચાર મળી આવ્યો છે। મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચનાઓ છતાં રોડ રસ્તાઓની હાલત સુધારવામાં આરએમબી તંત્રની બેદરકારી સામે આવી રહી છે। આંબલિયાસણ રેલવે ઓવરબ્રિજ પર ઉખડી ગયેલા પોપડાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે। ગાંધીનગરથી ગોઝારિયા વાયા ગાંધીધામને જોડતા મુખ્ય માર્ગ પરથી રોજે રોજ 2000 થી વધુ વિદ્યાર્થીઓ અને હજારો નાગરિકો આવર જાવર કરે છે અને 2020માં બનેલા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇન ન હોવાથી રાત્રિના સમયે મુસાફરીઓ અત્યંત જોખમી બની છે અને તંત્ર દ્વારા વારંવાર થાંગડ થીંગડ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ ગુણવત્તાવાળું સમારકામ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। મહેસાણામાંથી સમાચાર મળી આવ્યા છે। મહેસાણામાં આરએમડી તંત્રની બેદરકારી જોવા મળી રહી છે। આંબલિયાસણ ઓવરબ્રિજ પર અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। ઉખડેલા પોપડાઓથી વાહન ચાલકો પરેશાન થયા છે। સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે જોખમ વધુ ગણાય છે। ઉચ્ચ ગુણવત્તાવાળા સમારકામની લોક માંગ ઉચ્ચેરી રહ્યા છે। પ્રકાશભાઈ ક્યાંથી આવો છો? બાલિયાસણથી। આ રોડ ઉપર તમને શું સુવિધા લાગે છે? રોડ તો સાહેબ બહુ દરરોજ દિલ્હી સર્વિસ આવવાની, રોડ નું કોઈ નિરાકરણ જ આવતું નહીં। શું તકલીફ પડી? શાળા એક્સિડન્ટ થાય સાહેબ, ગાડી લઈને પડી જવાય, વાગે, નાના બાળકો બેસાડેલા હોય। આ રોડ મેન્ટેનન્સ બાબતે આપ શું કહેવા માંગો છો? મેન્ટેનન્સ તો સાહેબ વચ્ચે કર્યું હતું પણ જો તો મટીરિયલ નાખીને પૂરું કાઢ્યું। એટલે તમને શું લાગે છે આ મેન્ટેનન્સ ની અંદર જે કામ થાય છે એમાં શું લાગે છે? આ બધું બોકસ છે સાહેબ, કોઈ કરતું જ નહીં, વચ્ચે બી કર્યું જ નહીં। ધન્યવાદ આપનું।